તેમાં કોડી અહીંયા હતી. બીજા દિવસે ડ્રેસ પહેરો તેમાં કોડી અહીંયા હતી. આજે કોડી અહીંયા છે. આજે ઉપરથી મેં હેરસ્ટાઈલ સારી કરી છે તો બધા એમ કે છે કે મેં વીક નાખી કોઈ અને આજે છે ને કરિશ્મા તન્ના બી આવી તો ભાઈ એની હાઈટ કેટલી બધી છે ઓરિજિનલ માં મારી જોડે ફોટો જ નતો પડાવવાનો પણ ભૂલથી પાડ લીધો મેં ખબર પડી આજે આજે અમારી નાની સબસ્ક્રાઈબર છે આજે હું ખબર છે કોના ઘરે આવી છું આજે હું છે ને જયંતભાઈ ઘરે આવી છું કેમ કે લાસ્ટ મોમેન્ટ પર છે ને મારે બ્લાઉઝ ફિટિંગ કરાવવાનો હતો તો આજે છે ને અમારા ગરબા રાઉન્ડમાં વાયોલેટ કલર છે તો મેં એક ચણિયા ચોરી મંગાવી છે તો એનું છે ને ફિટિંગ કરાવવા માટે લઈને આવી છું ટીવીમાં બ્લોગ જોતા હોય છે મારું હે ને હજી એક આજનો બ્લોગ નહીં જોયો ને કેમ નહીં એની કાલનો બ્લોગ આલુપુરી વાળો ને ખમણ વાળો તો જ્યારે બી આમના ઘરે તો મારા બ્લોગનું ડિસ્કશન થતું જ હોય આમના ત્યાં કાલનો ખમણ વાળો મતલબ આ લોકો બી જોયું ખાવાના બાબતથી મને યાદ રાખે આ લોકો હે ને કે આલુપુરી વાળો બ્લોગ જોયો આ ફલાણા વાળો બ્લોગ જોયો બટ એવું અંદર જે મેઇન વસ્તુ છે એનું નહીં બોલે ખાવા પર જ આવો તમે લોકો હેપી બર્થડે થેન્ક યુ બોલ પેલા મને આમ જોઈને થેન્ક યુ બોલ થેન્ક યુ એવું તો નહીં કુર્તો પહેર્યો છે એટલે એવું લાગે છે નહીં તો કુર્તો કાઢીશ તો વધારે લૂઝ લાગશે એક તો પતલા માણસોને એટલો બધો પ્રોબ્લેમ હોય ને યાર શું કરશો સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બ્લોગ સ્ટાર્ટ કરવાનો ભૂલી ગયેલી એકચ્યુઅલી આજે સવારનો મૂડ જ નહોતો મારો બ્લોગ સ્ટાર્ટ કરવાનો મેં કીધું હું રેડી થઈ જઈશ ને એકવાર પછી બ્લોગ સ્ટાર્ટ કરીશ બટ એન્ડ ટાઈમે મારે બ્લાઉઝનું ફિટિંગ કરાવવાનું હતું ચણિયાચોળી સ્પોન્સરમાં આવી છે તો આજે એ ચણિયાચોળી મારે પહેરીને જવાની છે તો લાસ્ટ મોમેન્ટ પર આવું બધી ભાગાદોડી થાય છે અને ઘરના હજી કામ બાકી છે મારે જમવાનું બાકી છે ઓલરેડી 7:30 પોણા 8 થઈ ગયા છે અને મારે રેડી થવાનું બાકી છે રોજ છે ને 8 વાગે તો રેડી થવા બેસી જાઉં છું બટ આજે થોડી લેટ ચાલુ હવે હું જઈશ ઘરે જમી પરવારી અને પછી રેડી થઈશ અને આજે તો હું છે ને મારા હેરને કર્લ્સ કરવાની છું કેમ કે વાળની હાલત જોવો છો બહુ જ ખરાબ થઈ ગયા છે 10 દિવસ છે ને વાળની હાલત આવી જ થવાની છે મારી તો ઘરે જઈને બધું કામ ખતમ કરી અને જલ્દી હું રેડી થઈ જવાની અને આજે બહુ મસ્ત ચણિયાચોળી છે હું તમને બતાવીશ આજે કાલે જે બી મેં ભૂલ કરી છે કાલે બ્લોગ નહીં શૂટ કર્યો રમતા બટ આજે હું એવું આજે હું છે ને વધારે વિડીયો શૂટ કરીશ પાક્કું બહુ જ મસ્ત લાગે છે ધીસ ઇઝ માય ચણિયાચોળી એકચ્યુઅલી છે વાયોલેટ કલર બહુ જ રેન્ડમ છે અને મારા જોડે આ બધા કલર મળે નહીં તો આ સ્પોન્સર ચણિયાચોળી છે તો આનો મારે આજે વિડીયો ઉતારવાનો છે એટલે હું આજે બહુ મસ્ત વિડીયો ઉતારવાની છું તો મારે કર્લ મશીન હીટ કરવા મૂકી દીધું છે મારા હેર કર્લ્સ કરી લો રેડી થઈ જાઉં અને પછી તમને મળીશું કે આજે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો બ્લોગમાં મારે રેડી કરીને કેમ કે મારે બીજો વિડીયો શૂટ બી કરવાનો છે સો ગાઈઝ હું ફાઇનલી રેડી થઈ ગઈ છું ઓ માય ગોડ પહેલું તમારું રિએક્શન શું હતું પ્લીઝ મને કમેન્ટમાં જણાવો મને જોઈને આ આઉટફિટ અને આ કલર ઓ માય ગોડ મારા ઉપર એટલો મસ્ત લાગે છે મમ્મીનો ફોન કર્યો બેનને કેનેડા ફોન કર્યો તો બધા એમ કે છે લાઈક આટલા ડાર્ક કલરમાં હું વધારે ગોરી દેખાઉં છું અને તમને આખો આઉટફિટ બતાવો આજે બતાવીને જ રહીશ વેઇટ તો આ છે આખો મને છે ને પ્રોબ્લેમ શું આવી છે ખબર છે હું સ્ટીચ કરાવવા ગઈ બરાબર લાઈક થોડું ફિટિંગ કરાવવા ગઈ બટ જે તમે જોયો છો કે મેં અહીંયા છે ને અંદર સેફ્ટી પિન મારી છે કેમ કે આ થોડું છે ને આમ ઓપન રહેતું હતું અહીંયા સેફ્ટી પિન મારી છે પ્લસ અહીંયા બી પાછી સેફ્ટી પિન મારી છે મેં એ બી તમને દેખાતી હશે અહીંયા બટ હું થોડા આગળ હેર લાવી દઈશ વાંધો નહીં અને પાછળ બી સેફ્ટી પિન મારી છે મારે એટલું ફિટ કરાવવું પડ્યું છે બહુ જ ફિટ કરાવવું પડ્યું છે તો યા હું બહુ જ સેટિસ્ફાઈડ છું મારા આઉટફિટથી પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો કે તમને આઉટફિટ કેવો લાગ્યો તો હું તમને આનું એડ્રેસ બી આપી દઈશ નીચે તો લેટ્સ ગો રેડી થઈ ગઈ છું ચિરાગ બી જમવા બેઠેલો છે એઝ યુઝ્યુઅલ આપણે નીચે સોસાયટીમાં આરતી કરીશું એન્ડ દેન પછી જઈશું કિંજલ દવે આજે તો હું છે ને બહુ જ ગરબા રમવાની છું તો બહુ જ એક્સાઇટેડ બટ લેટ્સ સી ગ્રાઉન્ડમાં જઈને શું થાય છે એ તો મને જ ખબર પડશે સો લેટ્સ ગો આજે ઉપરથી મેં હેરસ્ટાઈલ સારી કરી છે તો બધા એમ કે છે કે મેં વીક નાખી જો આજે બાજી તો ને આજે શું
હા તે વાર વાર જોને માથે અરે વાર મારા આજે મસ્ત લાગે છે. હું વાત કરું છું. આજે મને એવું ફીલ થાય છે કે હું છે ને લગ્નમાં જતી હોય ને એવી ફીલ આવે. સાચી વાત? કોના લગન ખબર નહીં કોના લગ્ન. જોક ઓફ ધ ડે આયા મતો હસે હવે ચાલો અરે જે તો બોલો જય 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 માતાજી. કીધું પહેલા દિવસે કપડાં પહેરો ડ્રેસ પહેર્યો ને તેમાં કોડી અહીંયા હતી. બીજા દિવસે ડ્રેસ પહેર્યો તેમાં કોડી અહીંયા હતી. હવે આજે કોડી અહીંયા આ જબરી જબરી કમેન્ટ લગાડો છો. એ મેં નોટિસ નતો કર્યો. સાચી વાત છે. મેં આવું બધું તો મેં બી નોટિસ નહીં કર્યું ભાઈ. વિપુલભાઈ તમારી નજર કાફી આજે જે એટલા બધા પર્સન કરતા હતા 5 થી 6 એટલી મીઠાઈઓ ખાધી છે. મોડું કર્યું થઈ ગયું. જો માતાજીને દર્શન કરે તો માતાજીને દર્શન કરી લો. અને આજે સોસાયટી છે ગ્રીન ડે છે. જો બધા લીલા લીલા બનીને આવ્યા છે અને હું જાંબલી બનીને આવી છું. ચિરાગ ક્યાં ગયો? ચિરાગ ફોટો પાડે જ બધાના. ઓ મારા ઘર વાળા ચાલ ને ચાલો વેલકમ બેક ગાઈઝ. આમ જે ગ્રીન છે ને આમને પર્પલ પહેર્યું છે. આમ ન ચાલે. હું છે ને બહાર રમવા જાઉં છું પણ બ્રિક્ષા ખબર નહીં કેમ બહાર રમવાની હતી. કેમ બહાર રમવાની મજા નથી આવતી. એવું કોઈ ગ્રુપ નથી કે બહાર રમવું જો ને. માજો કયું કોઈ ગ્રુપ છે? માજો કોઈ ગ્રુપ નહીં. સોસાયટી જઈશું એ લોકો કમાઈ જશે જો આપણું આખું સોસાયટી આજે તો એકલો હતો ને મજા આવી તને બેહવામાં. એકલો મોસંબી જ્યુસ લીધો છે. અમે પાણીની બોટલની જગ્યાએ છે મોસંબી જ્યુસ પીધો છે. હે મને ખબર છે એસી હોય ને તો તને કોઈની જરૂર નહીં હોતી. આઈ નો ડેટ. પાણી કરતા તો મને આ સારું લાગ્યું. આજે જે પબ્લિક વધારે છે ને આજે પાણી બોટલ બી લઈ લઈએ પણ આજે પબ્લિક વધારે છે. પણ હવે જેનું મારા પેલા ગ્રુપ પર જઈશ રમવા. અહીંયા દોઢ કલાક થયો ને. 1.5 કલાકથી હું રમું છું અહીંયા આગળ મારા ફ્રેન્ડ ચિરાગ જોડે. કોઈ અને આજે છે ને કરિશ્મા તન્ના બી આવી. તો મેં જે વિડીયો રેન્ડમલી ચાલુ કર્યો એ રાઉન્ડમાં આવી ગયેલી. તો એને મને છે ને હા આવી ગઈ. તો વિડીયોમાં એટલી ખુશ થઈ ગઈ હું. ભાઈ એની હાઈટ કેટલી બધી છે ઓરિજિનલમાં. ચિંટુ એટલી મોટી દેખાય ભૈયા. એની હાઈટ બહુ ડેન્જર છે. તારા બ્લોગમાં આમ
જોયું એને આમ નજીક ગઈ ને તો બી જો આ બુટ્ટીમાં બહાર એટલા ફસાઈ ગયા છે ને યાર આ બાજુ તો તમે તોડી નાખે છે બહાર સી યાર એક તો બહાર છૂટા રાખે તો બી પ્રોબ્લેમ ના રાખે હા એસી ના અવાજ એટલું કેટલી મસ્ત આવે છે હવે જેને બ્રેક પડશે એટલે અમે લોકો જે બહાર ઊભા છે અને કાલે જેને સર તમને એનામાં શું આલ્યું પંખો સરને જે નીનામાં પંખો મળ્યો છે સર જે આ સરનો નંબર આવી ગયો ઓલવેઝ મારો નવરાત્રીમાં સોસાયટીમાં નંબર નહીં આવતો અને અહીંયા ખીલાયામાં બી મારો નંબર નહીં આવ્યો પરમ સુંદરી સોસાયટીમાં બી નહીં આવતો એના માટે ટેલેન્ટ જોઈએ હા જો કોણ કે છે હાય 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 I don't think we will સારા રમો છો વન મોર ટાઈમ ડીજે આજ વસ્તુ ફરી બોલ હમણાં જે બોલે ફરી બોલ આવે કાલે મારો ફોટો બહુ મસ્ત પાડેલો અને મારો ફોટો કોણે પાડેલો કાલે એટલા તારા ફોટા પાડેલા એટલા તારા પાડેલા આને જોઈ લો આને હમણાં છે ને મારી બેઇજ્જતી કરી છે આને પાછી રવિ ગોલ્ડન માંથી અહીંયા આવી છે શ્યામ વાળા કાંઈ ગયા આસ્થા બી એવી જ છે કાલે આજે ધોઈ આવી છે ને એટલે આજે એટલે ભાવ નહીં મળતો અમને આજે એટલે અમને છે ને ભાવ નહીં મળતો આજે મારો ભાવ જ નહીં યાર છે ને બહારથી છે ને અહીંયા ખેલૈયામાં નતા આવવા દેતા આજે હું કેટલી એનાથી આવી છું ખબર છે તમને ના હવે નહીં આવું હવે આવું જ નહીં મારે હવે આવું જ નહીં મારે પેલો ફોટો પોસ્ટ કરવાનો છે કાલે મારા ફોટા તો બધા બરાબર પાડેલા તો પછી મેં પાડ્યા પણ ડિલીટ કરી દીધા એનો મતલબ શું તારા તો ટ્રાયલમાં પાડેલા હતા આના વિચારીને છે ને ફોટા મેં ટ્રાયલમાં પાડેલા હતા બટ છે ને ભૂલથી મારાથી છે ને ડિલીટ થઈ રિસેન્ટલી ડિલીટમાં બી ડિલીટ થઈ ગયા અરે જોડે ફોટો જ નતો પડાવવાનો પણ ભૂલથી પાડી લીધો મેં ખબર પડી આજે તો તું મારા નજરમાં જે છું ને હર્ષિલ યાદ રાખજે દેખાય છે કયો પહેર્યો છે ઓય ચાલ યલો ડે બોયઝ લોકો યલો ડે છે બોયઝ પ્રીમિયમ લોકો છે ઓય ચાલ ફોટો પડા અને કેટલો પ્રોબ્લેમ છે હાચેનો એટલો પ્રોબ્લેમ કે એને છે રવિ ગોલ્ડનના પાસ નહીં મળ્યા હાચેને તને પાસ નહીં મળ્યા એકલે રડે છે તું આટલો 2 દિવસથી મારા આગળ રડે છે તું
કે તારી ચણિયા જોડી રે જો તારી ચણિયા જોડી જો બનિયા કેલા કેલા જો બનિયા કેલા કેલા go mara go સરુડાને ખમ્મા ગણે હલો પારસ મળે ગો મારો ગો મારો ગો મારો સોરી હર્ષિલ ગયો તું આજે એકલો પડી ગયેલો મજા આવી તને બહુ મજા આવી ફોટો સેશન ચાલે છે અહીંયા બધાના મને તો સાચેમાં બહુ જ મજા આવી ચિરાગ માર માટે બિચારો આવે છે કે ચિરાગ સાચી વાત મારા લીધે જ આવે છે ને હવે જોરદારની ભૂખ લાગી છે હવે આઈ ડોન્ટ નો કે હું ખાવાનું મને ગાડી ક્યાં બહુ દૂર પાર્ક કરી છે આજે ઇયરિંગ્સમાં ચિંટુ એટલા બધા બહાર હજી બીજો અંદર ગયા છે બહુ બધા બહાર ગયા છે હે બહુ દૂર છે યાર બહુ રામાયણ છે પાર્કિંગની આ લોકોની તો ફ્રેન્કી લેતા છે ને 4 વાગી ગયા છે ચિરાગ માર માટે છે સ્પેશિયલી ફ્રેન્કી લઈને આવ્યા છે તો હું ઘરે જતા ખાઈ લઉં અને આ બ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરું છું તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો આપણે કાલના બ્લોગમાં મળીશું ટીલ દેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ બાય બાય